જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, આજે આપણે મીઠી બુંદી સીધ કરવાની છે. તો જેના માટે શું કર્યું, 1 કટોરી ચણાનો લોટ લીધો. માપ બધું એક સરખો જ લેવાનો છે. આપ નાનો મોટો આપ પ્રમાણ લઈ શકો છો. મેં નાની કટોરીનો માપ લીધો છે. એક નાની કટોરી ચણાનો લોટ લીધો છે. લોટને હંમેશા ચાળીને જ લેવાનો અને એ જ કટોરીના માપથી આપણે સામે એક કટોરી જલ પધરાવી દેવાનું છે અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે કે એમાં ગાંઠા ન રહે, એ ધ્યાન રાખવાનું છે. આપણે જેમાં વધારે જલનો ઉપયોગ નહીં, જેટલો લોટ લીધો હોય એટલો જ આમાં જલનો ઉપયોગ થશે. તો આપણે એમાં લમ્સ ન રહે એટલે સરખી રીતે આપણે એને ફીણી લઈએ. તો વૈષ્ણુ, અને પછી શું કરવાનું છે, આપણે છે ને આમાં ગરમ ઘીનો ઉપયોગ કરવાનો છે. ગરમ ઘી એટલે શું થશે, ગરમ ઘી આપણે આમાં પધરાવીએ તો જેનાથી બુંદી છે ને એકદમ ફરસી થાય, સુંદર થાય, એકદમ પોચી થાય. તો આ ઘી મેં અહીં ગરમ કરીને રાખ્યું છે. તો ઘીનું આપ કહો તો 1 ચમચી અહીં ગરમ ઘી પધરાવી દેવાનું છે આવી રીતે, અને ફરીથી એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. અને વૈષ્ણુ, આપ બુંદીને ઘીમાં, તેલમાં કોઈ બી રીતે તળી શકો છો. હું અહીંયા તેલનો ઉપયોગ કરી રહી છું. ને આપણે શું કરીએ, પહેલાં અહીં ચાસણી બનાવીને રાખી લઈએ. પહેલાં ચાસણી આપણે સીધ કરી લેવાની છે. તો આપણે ચાસણી કેવી રીતે કરવાની, જો એક લોયું લીધું ને એમાં જે કટોરીના માપથી આપણે ચણાનો લોટ લીધો એ જ કટોરીના માપથી 1 કટોરી અહીં સાકર લઈ લઈએ. અને સાકર ડૂબે એના કરતાં થોડુંક વધારે પ્રમાણમાં જલનો ઉપયોગ કરવાનો, કારણ કે આપણે જે મીઠી બુંદી કરીએ સહેજ રસવાળી, અને સામે એમાં 10 થી 15 તાર આપણે કેસરના પધરાવી દઈએ, જેનાથી કલર બહુ સુંદર આવે એનો. તો અહીંયા આપણે ચાસણી, જો આપણે કહું તો 1.5 તારની ચાસણી એ કરવાની. આપણે જો ઘાટી બી કરવી હોય ને તો બી કરી શકો, અને જો રસવાળી કરવી હોય એકદમ તો 1 તારની ચાસણી કરવાની. પણ હું અહીંયા સહેજ કોરી કરીશ એટલે હું 1.5 તારની ચાસણી કરી રહી છું. તો વૈષ્ણુ, ઘણીવાર કેવું થાય કે ચાસણીમાં નથી ખબર પડતી, તો કેવું કરવાનું, જો 1 તારની ચાસણી કરીએ તો સાકર એકદમ ઓગળી જાય, એકદમ બબલ્સ આવવા માટે, એટલે ચાસણી થઈ ગઈ, 1 તારની ચાસણી કહેવાય એને. તો જો અહીંયા સાકર એકદમ ઓગળી ગઈ છે, બબલ્સ આવે છે, એટલે જો આપને એકદમ રસવાળી બુંદી રાખવી હોય તો આપ આવી રીતે કરી શકો છો. આ સ્ટેજ પર ગેસ બંધ કરી દેવાનો. પણ અહીં આપણે 1.5 તારની ચાસણી કરવી એટલે ચાસણી થોડી ઘટ જોઈએ આપણે. તો અહીં સુંદર બબલ્સ આવવા માંડ્યા છે. એમ જો ચાસણી થોડી ઘટ થાય, એનું ટેક્સચર આપજો થોડુંક બદલાવા માંડ્યું છે. અને સામે 5 ચમચી એલચીનો ભૂકો બી પધરાવી દીધું છે. તો આપ અહીં ચાસણી આપણે જોઈ લઈએ એકવાર કે ચાસણી આપણી થઈ છે કે નથી થઈ. તો વૈષ્ણુ, હજી અહીંયા ચાસણી નથી થઈ, કારણ કે અહીંયા બુંદી એકદમ રસવાળી નથી કરવાની આપણે. તો વૈષ્ણુ, અગર વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે. અને વૈષ્ણુ, અગર ચેનલ પર નવા છો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકવી તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો એ ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. ચાસણી થઈ ગઈ, ચાસણી નીચે ઉતારી લઈએ. અને તેલ ગરમ થઈ ગયું છે એટલે આવી રીતે એક જારો લેવાનો, અને આવી રીતે એમાં આપણે લોટ ઉપર રેડીએ. જો લોટનું ખીરું આપણે બનાવી છે તો સુંદર આવી રીતે બુંદી નીચે પડી જાય. આપ જો કેટલી સુંદર બુંદી થઈ ગઈ છે અહીંયા. અને ગેસને ધીમું જ રાખવાનું, નહીં તો તરત જ લાલ થઈ જશે. તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસને ધીમું કરી દેવાનું. તો બુંદી તળાઈ જાય એટલે તરત જ બુંદી કાઢીને સીધું ચાસણીમાં પધરાવી દેવાનું. કે શું છે કે એનાથી બુંદીમાં ચાસણી સુંદર અંદર સુધી ચડી જશે. ગરમ ચાસણી હોય ને, ગરમ બુંદી હોય તો સુંદર ચડી જાય તરત. તો બુંદી આપ જો સુંદર તળાઈ ગઈ છે. હવે આપણે એને ચાસણીમાં પધરાવી દઈએ. તો વૈષ્ણુ, અગર આપને કંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. તો અહીં છે ચાસણીમાં પધરાવી દીધીને આપ જો થોડુંક અહીંયા છે સૂકો મેવો પધરાવી દીધું છે. આપ ઓછું વધારે કરી શકો છો. તો બુંદી ખૂબ સુંદર ચાસણીમાં ડૂબી ગઈ છે, પલળી ગઈ છે. તો આ જોઈ શકો છો, ખૂબ સુંદર મીઠી બુંદી સીધ થઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં સાજી લઈએ અને ઉપરથી અહીંયા કાજુ બદામને કતરણની સજાવટ કરી દઈએ. તો વૈષ્ણુ, ખૂબ સરળ અને સુંદર મીઠી બુંદી સીધ થઈને તૈયાર થઈ ગઈ છે. તો વૈષ્ણુ, ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.